નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. વાયબ્રન્ટ ગુજરાત ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સ માટે 2016નો પ્રારંભ. હુવેઈની ઈ બ્રાન્ડ ઓનર પશ્ચિમ રિજિયનમાં અગ્રેસર. સફળ અને મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે એક સાથે કાર્ય કરવાનો સમય. વોડાફોનનો ₹14,200 કરોડના ટેક્સ માટે નોટિસ. વાયબ્રન્ટ ગુજરાત ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સ માર્ચ 2016નો પ્રારંભ. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ચોથા આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ માટે સમિટનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારે તાજેતરમાં જાહેર કરેલી ટુરિઝમ પોલિસીને જે અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે તે ગુજરાતને વિશ્વના પ્રવાસન નકશામાં અગ્રીમ સ્થાન પહોંચાડે છે. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે ઇન્ટરનેશનલ ટ્રાવેલ માર્ટમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, ચીન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇટલી, જાપાન જેવા અંદાજે 50 દેશો અને 20 રાજ્યો ભાગ લઈ રહ્યા છે, જે 2011માં યોજાયેલ પહેલા ટ્રાવેલ માટે એક્ઝિબિશન કરતા બમણા છે. ઇન્ટરનેશનલ અને નેશનલ બાયર્સની સંખ્યા પણ 114 થી વધીને 285 થઈ છે અને લોકલ ટેલર્સ 80 થી 225 થયા છે. તે પુરવાર કરે છે કે ગુજરાતમાં ટુરિઝમ ક્ષેત્રે કેટલું પોટેન્શિયલ છે. રાજ્યના નાણાં, ઉર્જા અને પ્રવાસન વિભાગના મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વમાં પ્રવાસન ક્ષેત્રે કેન્દ્ર સ્થાન રહે તે માટે અથાગ પ્રયાસો થઈ રહ્યા છે અને મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના સબળ નેતૃત્વમાં ગુજરાત દેશભરમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રવાસીઓનું માનીતું પ્રવાસન સ્થળ બની રહ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે અને મહાનુભાવોના હસ્તે ગુજરાત ટુરિઝમ થ્રુ ધ લેન્ડ ઓફ આર્ટ એન્ડ ક્રાફ્ટ કોફી ટેબલ બુકનું વિમોચન યશ બેંક દ્વારા કરાયેલ ટુરિઝમ રોડ મેપ 2025નું વિમોચન, હેલો ઇનોવેશન ગુજરાત ટુરિઝમ કોમ્યુનિકેશન લોન્ચિંગ તથા ટુરિઝમ ગાઈડ અંગેના સર્ટિફિકેટનું પણ વિતરણ કરાયું હતું. હુવેઈની ઈ બ્રાન્ડ ઓનર પશ્ચિમ રિજિયનમાં અગ્રેસર. ડિજિટલ નેટિવ માટેની હુવેઈની સ્માર્ટફોન ઈ બ્રાન્ડ ઓનર દ્વારા આજે તેના નવા લોન્ચ કરાયેલા હોલી 2+ અને ઓનર 5Xને અમદાવાદ ખાતેની એક ઇવેન્ટમાં રજૂ કર્યા હતા. નવા લોન્ચ કરાયેલી આ પ્રોડક્ટ ઓનરની ડિઝાઇન ફિલોસોફી સાથે રજૂ થઈ છે, જે ઇન્ટરનેટ એપાર્ટમેન્ટ્સ પ્રોડક્ટ્સ દ્વારા ડિજિટલ નેટિવ્સની આવશ્યકતા પૂરી કરે છે, જે ઉત્તમ સુપેરિયર યુઝર એક્સપિરિયન્સ આપે છે, યુવાનો એક્શનની પ્રેરણા, ફાસ્ટર ક્રિએટિવ આપે છે અને સશક્ત બનાવે છે. ભારતમાં ઓનર્સના સફળના માર્ગને અનુસરીને કંપની હવે તેની પોઝિશન દેશના પૂર્વ ભાગમાં મજબૂત કરવા માંગે છે. છેલ્લા 15 મહિનામાં ઓનર ભારતમાં ભારતીય ગ્રાહકોની આવશ્યકતાઓને તેના સ્થાનિક રિસર્ચ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ સાથે પૂરી શકાય એવી પ્રોડક્ટ રજૂ કરવામાં તત્પર રહી છે. ઓનરને ભારતીય ગ્રાહકોની તેમની જરૂરિયાત પ્રમાણે ફોન આપવામાં આવશે એવી આશા છે. ઓનરનો 2015માં બમણા વિકાસ થયો છે, જેમાં વિશ્વભરમાં તેનું વેચાણ 6 બિલિયનને પાર કરી ગયું છે. ઓનર આવો જ વિકાસ આ વર્ષમાં થવાની અપેક્ષા ધરાવે છે. હુવેઈની ઇન્ડિયા કન્ઝ્યુમર્સ બિઝનેસ ગ્રુપના પ્રમુખ એલન વાંગે કહ્યું હતું કે પશ્ચિમ ભારત અમારા માટે મહત્વનું માર્કેટ રહ્યું છે અને અમે આ વર્ષે 4 ગણો ગ્રોથ થવાની અપેક્ષા રાખીએ છીએ. અમદાવાદે ગુજરાત પ્રદેશમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે. આ વર્ષે અમારો હેતુ દેશભરમાં ઉપસ્થિત મજબૂત કરવાનો છે અને વેસ્ટર્ન માર્કેટમાંથી સમાન યોગદાન દ્વારા 4 ગણો ગ્રોથ પ્રાપ્ત કરવાનો છે. હોલી 2+ 4000 mAh બેટરી રિવર્સ ચાર્જિંગ સાથે ઓફર કરે છે, જેથી તમે તમારા ફોનનો પાવર તમારા મિત્ર સાથે માઇક્રો USB થી માઇક્રો USB કેબલ સાથે શેર કરી શકો છો. તેમાં ડ્યુઅલ માઇક, નોઇઝ કેન્સલેશન ટેકનોલોજી, આઉટસ્ટેન્ડિંગ ઓડિયો અને ઇન્ટિગ્રેટેડ સ્પીકર એક્સપિરિયન્સ મળે છે. आई एम अनुपम यादव. आई एम फ्रॉम ऑनर टीम. आज जो 2 मोबाइल लॉन्च किया उसकी क्या खास विशेषता है और क्या प्राइस है उसकी? अच्छा, आज हमने जो 2 फोन शोकेस किए हैं, उसमें एक फोन है ऑनर हॉली 2+. इसमें बेसिकली इट इज हैविंग a 4000 mAh बैटरी with smart power 3.2. This is having a 5-inch IPS display
This is basically global phone. So you can use 2G, 3G, 4G and CDMA. हिंदी हो सकता अच्छा, आप इसके अंदर किसी भी टाइप का सिम और सर्विस यूज कर सकते हो। ये 2G, 3G, 4G और CDMA चारों चीज सपोर्ट करता है। इसके अंदर 2 सिम स्लॉट है, एक SD कार्ड का स्लॉट है जो अप टू 128 GB तक का SD कार्ड यूज कर सकते हो। 5 इंच IPS HD स्क्रीन है, 4000 mAh की बैटरी है जो 30% एक्स्ट्रा पावर स्मार्ट पावर 3.0 के हिसाब से देती है। 1.3 क्वाड कोर गीगाहर्ट्ज क्वाड कोर का प्रोसेसर है और इसके अंदर यू विल गेट 13 मेगापिक्सल एंड 5 मेगापिक्सल फ्रंट कैमरा which is having a different kind of unique features like Motion UI 3.1 के अंदर you will get lot of features in this. સફળ અને મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે એક સાથે કાર્ય કરવાનો સમય આપણે એવા દેશમાં રહીએ છીએ કે હજુ પણ વિકાસશીલ દેશોની યાદીમાં સ્થાન ધરાવે છે। દેશને સફળ અને વધુ સશક્ત બનાવવા માટે દરેક દેશ પાસે અન્ય દેશોની સરખામણી અને ખાસ કરીને પડોશી દેશોની સરખામણીએ પોતાની વિશિષ્ટ અને અલગ વ્યૂહરચનાઓ હોય છે। તેવી જ રીતે આપણા દેશમાં આપણા સંશોધન વૈજ્ઞાનિકો દેશના કલ્યાણ માટે તેમના ચોક્કસ ક્ષેત્રમાં સખત મહેનત કરે છે। આપણા દેશના પ્રત્યેક શહેરને સ્માર્ટ સિટીમાં પરિવર્તિત કરવા માટે આપણે સામાજિક અને આર્થિક કલ્યાણ માટે વધુ મહેનત કરવાની જરૂર છે કે જેથી આપણું રાષ્ટ્ર સફળ અને વધુ સશક્ત બની શકે। આપણા દેશની મહત્વપૂર્ણ યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે એટમિક પાવર રેગ્યુલેશન અને એવરનેસ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ડોક્ટર નીલમ ગોયલે કે જેમની ભારત કી પરમાણુ શૈલી તરીકે પણ ઓળખ આપવામાં આવે છે તેમણે આજે અમદાવાદ ખાતે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનની મુલાકાત લીધી હતી અને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। તેઓ સૌપ્રથમ વ્યક્તિ છે કે જેમણે ઇન્ડિયન એટોમિક પાવર પ્લાન્ટ્સના વર્કિંગ કલ્ચરલ એન્ડ સેફ્ટી પ્રોસેસ તથા પાડોશી દેશોના સામાજિક અને આર્થિક કલ્યાણ પર સંશોધન કર્યું હોય। તેમણે દેશની સૌથી મહત્વાકાંક્ષી 4 યોજનાઓ પર સંશોધન કર્યું છે। મીડિયા સાથે સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે આપણી પાસે એવી 4 વૈવિધ્યપૂર્ણ યોજનાઓ છે કે જેને પૂર્ણ થતા જ 20 થી 30 વર્ષનો સમય લાગી શકે છે, પરંતુ જો તેને યોગ્ય સમય મર્યાદામાં સફળતાપૂર્વક અનુસરવામાં આવે તો સરેરાશ માથાદીઠ આવક વર્ષે 15 લાખ રૂપિયા થઈ શકે છે। હાલમાં તે 80,500 રૂપિયા છે। આ સાથે ગ્રામ્ય ક્ષેત્રની 87 કરોડ પ્રજાની માથાદીઠ આવક પણ હાલના 10,500 થી વધીને 12 લાખ રૂપિયા થઈ શકે છે। આપણા દેશના ગામડા સ્વિટ્ઝરલેન્ડની માફક વિકાસ પામશે। આ અંગે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે આપણો દેશ એક લોકતંત્ર હોવાથી આવી મહત્વપૂર્ણ યોજનાઓનું અમલીકરણ કરતી વખતે ઘણા પડકારોનો સામનો કરવો પડે છે। આગામી સમયમાં શ્રેષ્ઠ પરિણામો प्राप्त થાય તે માટે આપણે એકજૂથ થઈને કામ કરવું પડશે। रोल मैम आप अपने आप को गुजराती बोल नहीं हिंदी बोलिए। मैम आज आप अहमदाबाद में AMA में आए हो, खास तौर पे क्या प्रोग्राम है, किस क्या मुद्दे पर चल रहे हैं? हाँ, पहले मैं अपना परिचय दे दूँ। हाँ, डॉक्टर नीलम गोयल भारत की परमाणु सहेली और अध्यक्ष हूँ परमाणु ऊर्जा विकास जागरूक संस्थान और मैं जयपुर से हूँ। मेरा परमाणु ऊर्जा विषय पर PhD है, वर्किंग कल्चर ऑफ एटॉमिक पावर स्टेशन, रीजनल इकोनॉमी एंड सोशो इकोनॉमिक इम्पैक्ट ऑन पब्लिक हेल्थ एंड वेलफेयर। उसके बाद मैंने पोस्ट डॉक्टर ट्रेनिंग किया डिपार्टमेंट ऑफ एटॉमिक एनर्जी मुंबई। देन मैं प्रोफेसर थी जयपुर वुमेन्स यूनिवर्सिटी। लेकिन सन 2011 में फुकुशिमा इंसिडेंट हुआ था जापान के अंदर। उसी के बाद से एटॉमिक एनर्जी को लेकर पूरे देश में एक नेगेटिव इन्वायरमेंट बना, जबकि ये बहुत बड़ा सोर्स है बिजली बनाने का। तो मैंने अपनी लाइफ का एक मिशन लिया और पूरे देश के अंदर इसके प्रति फैली गलतफहमियों को दूर करने के लिए और कई स्टेटों में मैंने काम किया, हरियाणा, MP, UP, राजस्थान। और हरियाणा का 3000 मेगावाट का प्लांट जिसका बहुत ज़्यादा विरोध था वो स्टार्ट हुआ और रिसेंट अभी स्टार्ट हुआ राजस्थान का बांसवाड़ा। अभी मेरा मोटिव है गुजरात में 6000 मेगावाट का प्लांट आना है मीठी विधि भावनगर से और पिछले 8 सालों से इसका काफ़ी विरोध है और मैंने वहाँ पर जाकर सभी लोगों से मैं मिली। तो ये एक शिक्षा और ज्ञान की बात है और मैं पहली स्टूडेंट हूँ पूरे भारत में जिसने इस सब्जेक्ट पे PhD किया। तो इस क्षेत्र में अगर अवेयरनेस होगी तो लोगों का विरोध खत्म होगा, क्योंकि भारत के विकास के 3 पिलर्स हैं, एग्रीकल्चर, इंडस्ट्री और सर्विसेज। और तीनों पिलर्स की जो मेन जो बैकबोन है वो है ऊर्जा और मुख्यतः विद्युत ऊर्जा। यानी भारत में जहाँ भी कोई विकास होगा, कुछ भी होगा, तो किसी भी प्रकार से बिजली बहुत जरूरी है। વોડાફોનને રૂપિયા 14,200 કરોડના ટેક્સ માટે નોટિસ।
આવકવેરા વિભાગે ટેલિકોમ કંપની વોડાફોનને 14,200 કરોડનો ટેક્સ ભરવા માટે રિમાઇન્ડર નોટિસ મોકલી આપી છે. જો તેની ચૂકવણી ન થાય તો મિલકતો જપ્ત કરવાની ચૂકવણી આપવામાં આવી છે. સરકારના આ પગલાથી બ્રિટન સ્થિત કંપની નારાજ થઈ છે. વોડાફોન ઇન્ટરનેશનલ હોલ્ડિંગને 4 ફેબ્રુઆરીથી આ અંગેની નોટિસ પાઠવવામાં આવી હતી. વોડાફોનને કરવેરાની માંગની યાદ અપાવતી નોટિસ મોકલાયા બાદ આવકવેરા વિભાગે આ નોટિસ સામાન્ય પ્રક્રિયાનો એક ભાગ હોવાનું જણાવીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.